પાઠ 2 દિલ્હી સલ્તનત પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિમાં કેન્દ્રમાં રહ્યું છે. એટલે પ્રાચીન સમયથી દિલ્હીના આપણા કેન્દ્રમાં ગણવામાં આવતું હતું. મહાભારતની વાત લઈ લો તો મહાભારતમાં પણ દિલ્હી શું હતું, રાજધાની જેવું હતું. ઇન્દ્રપ્રસ્થ નામ હતું એનું, બરોબર. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર અને વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. આપણે અત્યારે જેમ 21મી સદી ચાલે છે એમ 12મી સદી ચાલતી હતી. એ સમયે તોમર અને ચૌહાણ રાજપૂતો રાજ કરતા હતા દિલ્હી ઉપર, અને એ સમયે વેપાર અને વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. એટલે દિલ્હી એક મોટું બજાર હતું, વિશ્વનું એક મોટું બજાર હતું. વિશ્વના અનેક દેશોમાં દિલ્હીથી માલની હેરફેર થતી હતી. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 13મી સદીની શરૂઆત થઈ. 13મી સદીની શરૂઆત એટલે 1201ની સાલ. 1201ની સાલથી 13મી સદી ચાલુ થાય. તો 1201ની સાલની શરૂઆતથી દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના, ઉત્તર ભારત એટલે ઉપરનો પ્રદેશ, હિમાલયની નીચેનો પ્રદેશ અને મધ્યપ્રદેશ, ગુજરાત એની ઉપરનો પ્રદેશ જેમાં આવે છે. અત્યારનું લઈ લઈએ આપણે તો ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, આ બધા રાજ્યો. તો દિલ્હી ઉત્તર ભારતના વિશાળ વિસ્તારો ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉત્તર ભારત ઉપર જે શાસન કરનારા રાજાઓ હતા એમને સુલતાન કહેવામાં આવતા હતા. ને એમના શાસનકાળ, એમણે જેટલા વર્ષ દરમિયાન શાસન કર્યું એ શાસનને શું કહેવામાં આવતું હતું? દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકોમાં કોણ હતા? તો મોટા ભાગના કોણ હતા? ભારતની ઉપર જે અફઘાનિસ્તાન, ઈરાન એ બધા દેશો આવેલા છે, જે પહેલાંના સમયમાં તુર્ક અને અફઘાન ગણાતા હતા. તો આ તુર્ક અને અફઘાન મૂળના હતા. આવા 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, બરાબર. 350 વર્ષ દરમિયાન એટલે 325, લગભગ 325 જેવા વર્ષ દરમિયાન 5 વંશો એટલે 5 ખાનદાનોએ સત્તા ભોગવી. જેમાં સૌથી પહેલાં હતો ગુલામ વંશ, પછી આવે છે ખલજી વંશ, પછી આવે છે તુગલક વંશ, પછી સૈયદ વંશ અને છેલ્લે છે લોધી વંશ. ત્યારબાદ શરૂ થાય છે મોગલ કાળ, બરાબર. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની, જે દક્ષિણ ઉત્તર ભારતની તો વાત કરી, પણ સાથે દક્ષિણ ભારતમાં પણ કોઈ શાસન કરતું હતું. તો એ વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. દિલ્હી સલ્તનતના શાસકો, હવે આપણે દિલ્હી સલ્તનત એટલે ઉત્તર ભારતમાં જે શાસકોએ રાજ્ય કર્યું તેના વિશે માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં આવે છે ગુલામ વંશ. 11મી 12મી સદીમાં પૃથ્વીરાજ ચૌહાણનો સમય હતો. એ ટાઈમે પણ બધા આવતા હતા તુર્ક, અફઘાનો, પણ એ લોકો શું કરતા હતા? ભારતમાં આવીને ભારતના લોકો સાથે યુદ્ધ કરીને બધું માલ સામાન, સોનું, ઝવેરાત, પ્રાણી, હાથી, ઘોડા બધું લૂંટીને લઈને પોતાના દેશમાં જતા રહેતા હતા. અહીં રોકાતા ન હતા. પરંતુ ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નખાયો. કોનો પાયો નખાયો? દિલ્હીમાં સલ્તનત. પહેલાં બધા આવતા હતા પણ શું કરતા હતા? લૂંટીને જતા રહેતા હતા. પરંતુ 1992માં પૃથ્વીરાજ ચૌહાણ જોડે લડાઈ થઈ, જેમાં આ દિલ્હી સલ્તનતનો પાયો નખાયો. એટલે લોકો હવે ત્યાં લૂંટીને જતા નહોતા રહેતા, હવે અહીંયા જ રાજ કરવા લાગ્યા. મોહમ્મદ ગોરીના મૃત્યુ બાદ તેનો ગુલામ, આ મોહમ્મદ ગોરી હતો, એને પૃથ્વીરાજ ચૌહાણે એકવાર હરાવેલો અને બીજી વાર પૃથ્વીરાજ ચૌહાણને જેને હરાવેલો તેનો ગુલામ કુતુબુદ્દીન ઐબક દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન બન્યો. ઈસવીસન 1206માં માત્ર 5 વર્ષ તેણે શાસન કર્યું હતું. સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાને કારણે તેનું મૃત્યુ થયું. 5 વર્ષના શાસનકાળમાં તો તેનું બધું ઠીકઠાક કરવામાં જતો રહ્યો હતો. 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાને કારણે મૃત્યુ થયું. તો આ એવો રાજા હતો એ સમયમાં પોલો રમતા. પોલોની રમત વિશે તમે જાણતા તો ઘોડા ઉપર બેસીને એક મોટું હોકી જેવું સાધન હોય, જેનાથી દડો મારવાનો, દડાને ગોલ સુધી પહોંચાડવાનો. હોકી જેવું જ રમત, પણ આમાં ઘોડા ઉપર બેસીને રમવામાં આવે છે, જેને પોલો કહેવામાં આવે છે. તેનું આવી રમત રમતા મૃત્યુ થયું.
કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને તેનો જમાઈ હતો ઇલ્તુમિશ. કોણ હતો? ઇલ્તુમિશ, જે ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાનની સ્થાપના કરી. આ ચહેલગાન, 4 ગાનની સ્થાપના કોણે કરી હતી? ઇલ્તુમિશે કરી હતી, જે કુતુબુદ્દીન ઐબકનો જમાઈ હતો. એટલે કે આ 4 ગાન શું છે? ચહેલગાન શું છે? તો 40 તુર્ક અમીરોના દળની રચના કરી, એટલે 40 માણસોની એક ટુકડી બનાવી હતી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. પહેલાં આ લોકોની રાજધાની લાહોર હતી. લાહોર પાકિસ્તાનમાં જે આવેલું છે, એ લાહોર એમની રાજધાની હતી. ત્યારબાદ આ રાજધાની દિલ્હી કરી. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે શું કર્યું હતું? પોતાની કાબેલ પુત્રી રઝિયા સુલતાનાને પોતાની ઉત્તરાધિકારી બનાવી હતી. એટલે આ રઝિયા સુલતાના પહેલી સ્ત્રી મુસ્લિમ શાસક હતી, સ્ત્રી શાસક હતી. બરાબર? એમ કે મોટા ભાગના રાજાઓ પુરુષ રાજા બનતા હતા, પણ આણે પોતાની છોકરીને રાજાનું પદ આપ્યું હતું અને આ રઝિયા સુલતાનાને ઉત્તરાધિકારી બનાવી હતી. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. દિલ્હીની ગાદી ઉપર મોટાભાગના પુરુષો જ બેઠા હતા, પણ આ રઝિયા સુલતાના પહેલી દિલ્હીની ગાદીએ બેસનાર શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજે સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ હતી. રાજા કોને પોતાનું પદ આપે કે જે કોને આપે જે સૌથી વધારે ચાલાક હોય, હોશિયાર હોય, રાજ્યને સંભાળી શકે એવું હોય. આ રઝિયા સુલતાના છોકરી હતી, સ્ત્રી હતા, તો પણ શું કહેવાય? પોતાના ભાઈઓ કરતાં વધારે સક્ષમ હતા. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. પરંતુ આ એક સ્ત્રી હતી, મહિલા હતી, એટલે કોઈને મહિલાના હાથ નીચે કામ કરવું ગમતું હતું નહીં. એટલે કોઈ આના રાજા તરીકે સ્વીકારવા તૈયાર હતા નહીં. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. કોઈ એ રાજ કરે કોઈ એવું પુરુષો ઈચ્છતા હતા નહીં. બધાને સત્તાની લાલચ હતી કે આને રાજાના પદ ઉપરથી હટાવી દેવી જોઈએ. આના કારણે સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. આ રઝિયા સુલતાના મરી ગઈ, મૃત્યુ પામી. તેના અવસાન બાદ 6 વર્ષ સુધી અંધાધૂંધી ચાલી. કોઈ બરાબર શાસન ચાલતું ન હતું. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચહેલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. કોણ આવ્યું? રઝિયા સુલતાનાનું અવસાન થયું પછી તેનો ભાઈ નાસરુદ્દીનને ગાદીએ બેસાડ્યો. તેણે 21 વર્ષ સુધી શાસન કર્યું અને તેના બાદ આવ્યો ગિયાસુદ્દીન બલબન, કે જેણે ચહેલગાન, જે ઇલ્તુમિશે પેલું ચહેલગાન શરૂ કર્યું હતું 40 માણસોની ટુકડી, એનો નાશ કરી અમીરોની પકડ હળવી કરી, રાજાનું સ્થાન મજબૂત કર્યું. પહેલાં રાજા અમીરોના નીચે બંધાયેલો હતો. અમીરો જે રીતે કહે બરાબર એ રીતે એને રહેવું પડતું હતું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત ઉપર ખલજી વંશની સ્થાપના થઈ. 22 વર્ષ શાસન કર્યું આણે, પછી ખલજી વંશની સ્થાપના થાય છે. ખલજી વંશ, તો ખલજી વંશ કેટલાથી કેટલા સમય સુધી હતો? ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધી. તો જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થાય છે. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. બરાબર? સ્થાયી સેના એટલે એક મજબૂત સેના, એક સ્થાયી એટલે ચોક્કસ કે એ સેના દિલ્હીમાં રહીને દિલ્હીનું રક્ષણ કરે. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. એને સૈન્યમાં કયા ઘોડા એના છે, કયા નકલી એના ઘોડા નથી,
કયા સૈનિકો પણ પહેલાંના જમાનામાં શું થતું હતું, દુશ્મન દેશના સૈનિકો આપણા જોડે આવી જાય ને અને આપણી માહિતી બધી મેળવી લે, એટલા માટે એવું ના થાય એટલા માટે એણે શું કર્યું હતું, દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા હતા. ભાવ નિયમન એટલે ચોક્કસ ભાવ રાખ્યો હતો, તો આટલી વસ્તુનો આટલો ભાવ હોવો જોઈએ. બજાર નિયંત્રણ, બજાર ઉપર બધા પોતપોતાના મન ફાવે તેમ વસ્તુઓ વેચી શકતા હતા નહીં. એક નિયમન હતું કે બધાએ દરેક દુકાને આ ભાવમાં વસ્તુ મળવી જોઈએ. સંગ્રહખોરી નિયમન, કોઈ વસ્તુનો સંગ્રહ થવો જોઈએ નહીં, જેવા વહીવટી સુધારા કર્યા હતા. આ દાગ અને ચહેરા પદ્ધતિ એટલે શું હશે? કદાચ એવું હોઈ શકે કે આપણા શરીર ઉપર કોઈ ડાઘ હોય કે ચહેરા ઉપર કોઈ ખાસ નિશાની હોય, એ ઉપરથી માણસોને ઓળખવામાં આવતા હશે. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. કે આટલો શું કહેવાય સક્ષમ રાજા મૃત્યુ પામે છે તો રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ થઈ જાય છે. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીઓથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. બરાબર, ખલજી રાજવંશનો ધીમે ધીમે આ ખલજી રાજવંશનું પતન થાય છે અને ખલજી રાજવંશનો અંત થાય છે અને તુગલક શાસનની સ્થાપના થાય છે. અને સ્થાપના કરનાર કોણ હતો? ગિયાસુદ્દીન તુગલક હતો. બરાબર, અલાઉદ્દીન ખિલજીના સમયમાં એના રાજ દરબારમાં એક કવિ હતા, કવિ અમીર ખુસરો. બરાબર, જેને તૂતે હિન્દ તરીકે ઓળખવામાં આવે છે. એમણે કેટલીક ખાસ કિતાબો લખી હતી, જેમાં કિરાતુલ સદાયાન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ કૃતિઓની રચના કરી હતી. હવે ખલજી વંશ પછી આવે છે તુગલક વંશ, જે ઈસવીસન 1320 ઈસવીસન 1414. બરાબર, એટલે 90, 94, 95 વર્ષ જેવું તેણે શાસન કર્યું. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત, બહુ બધા રાજાઓ થઈ ગયા 94 વર્ષમાં, પણ જે મોહમ્મદ બિન તુગલક હતો એ પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. જેમ અત્યારે આપણે નવી નવી યોજનાઓ આવે છે સરકારની, મોદી સરકારની, ભાજપની, કે જે સરકાર હોય એની, તે રીતે એના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. જુઓ, પહેલાં સૌથી પહેલાં લાહોરથી દિલ્હી લાવવામાં આવેલી, પછી આ તુગલક વંશવાળા મોહમ્મદ બિન તુગલકે શું કર્યું, પોતાની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ લઈ ગયો. બરાબર, પ્રતિક મુદ્રા પ્રયોગ જેવી યોજનાઓ સમાવેશ થાય છે. મોટા ભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. આ યોજનાઓ બનાવતો હતો મોહમ્મદ બિન તુગલક, પણ એની યોજનાઓમાં પ્લાનિંગ હતું નહીં. જોઈએ એવું પ્લાનિંગ ના હોવાના અભાવે આ બધી યોજનાઓ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી આ ઇતિહાસમાં મોહમ્મદ બિન તુગલકના તરંગી યોજનાઓ કહેવામાં આવે છે. બરાબર, આ મોહમ્મદ બિન તુગલકની યોજનાઓના તરંગી યોજનાઓના અને તરંગી રાજા કહેવામાં આવે છે. જેમ તેમ યોજનાઓ બનાવી દેતો હતો. આ રાજાએ એવું કર્યું હતું કે સોના ચાંદીના સિક્કા બંધ કરીને તાંબાના સિક્કાની શરૂઆત કરી હતી. બરાબર, તો તાંબુ તો બધાના ઘેર હોય, તો બધા ઘેર જાતે સિક્કા બનાવવા માંડ્યા હતા. કોઈને પૈસાની જોઈએ એટલા પૈસા, જેટલા પૈસા જોઈએ એટલા જાતે બનાવી દો. તો આ ભાઈએ આવા ફરમાનો જારી કર્યા હતા. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર, હવે બીજા દેશોમાંથી મુસાફરો આવતા હતા. તો આના સમયમાં મુસાફર ઇબ્ને બતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગ દિલ્હી પણ આક્રમણ કર્યું. આ તૈમૂર લંગ નામના એક રાજાએ દિલ્હી ઉપર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા બહુ જ નુકસાન કરેલું. આખી દિલ્હીને લૂંટી લીધી હતી આ તૈમૂરે. તૈમૂર લંગ આવેલો તુગલક શાસન દરમિયાન, એણે આખી દિલ્હીને લૂંટી લીધી હતી. સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. ને ત્યારબાદ શું થાય છે, સૈયદ વંશ ઈસવીસન 1414 અને 1451 અને લોધી વંશ 1451 થી 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી.
સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. બહલોલ લોદી હતો એ અફઘાન શાસક હતો. કયો શાસક હતો? અફઘાન શાસક હતો. લોદી વંશના અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. કોણ હતો? ઇબ્રાહિમ લોદી, લોદી વંશનો, જેનું 1526માં બાબર અકબર હતો. અકબર એના દાદા બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. એટલે બાબર સામે હારી જાય છે ઇબ્રાહિમ લોદી. અને શું થાય છે? આ સલ્તનત, દિલ્હી સલ્તનતની સલ્તનત યુગનો અંત આવ્યો. શું થાય છે? અંત આવી જાય છે અને મુઘલ શાસનની શરૂઆત થાય છે. બાબર કોણ છે? મુઘલ શાસનનો સ્થાપક છે. મુઘલ શાસનની શરૂઆત કરે છે. બરોબર. તો આ રીતે દિલ્હી સલ્તનતના રાજવંશો સૌથી પહેલા ગુલામ વંશ આવે છે, પછી ખલજી વંશ આવે છે, પછી આવે છે તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશ. અને લોધી વંશના ઇબ્રાહિમ લોધીને બાબર હરાવી દે છે અને પોતાની મુઘલ સત્તાનો પાયો નાખે છે. હવે આપણે જોઈશું રાજ્ય વ્યવસ્થા, કઈ રીતે શાસન ચાલતું હતું, શું નિયમો હતા, મંત્રીઓ કેવા હતા, શું કર કઈ રીતે ઉઘરાવવામાં આવતો હતો. તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારત રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. એટલે જેમ અત્યારે રાષ્ટ્રપતિ હોય છે, દેશનો મેઇન લીડર કોણ હોય? પહેલો નાગરિક રાષ્ટ્રપતિ હોય છે. એમ સલ્તનત શાસનમાં કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. એટલે સુલતાન મેઇન હતો, મેઇન શાસક સુલતાન, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો. બરાબર. જેમ અત્યારે રાષ્ટ્રપતિ આપણી આર્મીનો, નેવીનો મેઇન લીડર હોય, એમ સુલતાન બધાનો લીડર હતો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. એટલે એ જે ફેસલો આપે એ માન્ય ગણાતો હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓ કેન્દ્રની નિમણૂક સુલતાન પોતે કરતો. એટલે સુલતાન કહે કે આને ભાઈ આ ખાતું સંભાળવા આપો, આ રાજ્યને સંભાળશે. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. બરાબર. 3 વિભાગોમાં. એટલે કેન્દ્રમાં શાસન ચાલતું, પછી પ્રાંતિક એટલે અલગ અલગ પ્રાંતો પ્રમાણે અલગ અલગ લોકોને નિમાયેલા હતા, અને સ્થાનિક રીતે પણ માણસોને વહેંચેલા હતા. તો આવે છે કેન્દ્રીય શાસન. તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. આ સુલતાન પછી જે મેઇન માણસો હતા એ મંત્રીમંડળ હતું, અલગ અલગ મંત્રીઓ. સુલતાનોમાં પ્રધાનમંત્રી વજીર કહેવાતો. બરાબર. સેનાપતિ કહીએ આપણે રાજાનો, એ વજીર કહેવાતો હતો, જે વહીવટી તંત્રનો વડો હતો. જેમ આપણે રાષ્ટ્રપતિ હોય ને વડાપ્રધાન હોય, એમ વજીર હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર એટલે જાસૂસી વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા હતી. જેમ અત્યારે આપણે ગૃહમંત્રી હોય છે, બરાબર, રેલવે મંત્રી હોય છે, પછી અલગ અલગ મંત્રી હોય છે અલગ અલગ ખાતા પ્રમાણે, બરાબર, નાણામંત્રી હોય છે. એમ આ રીતે એ સમયે પણ આ રીતે મંત્રીમંડળ ચાલતું હતું. અલાઉદ્દીન ખલજી હતો, એના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. અત્યારે જે ટપાલ વ્યવસ્થા ચાલે છે એની શરૂઆત આ અલાઉદ્દીન ખલજીના સમયમાં નાની અંશે શરૂઆત થઈ હતી. આ કેન્દ્રીય શાસન પછી આવે છે પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. એટલે કોઈ રાજ્ય હોય એના અલગ અલગ પ્રાંત હોય. જેમ કે આપણું ગુજરાત છે, એમાં અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય, બરાબર. એ રીતે અલગ અલગ પ્રાંતો એ સમયમાં રહેલા હતા, જેને જાગીરમાં વહેંચવામાં આવતા, જેની ઇકતા કહેવામાં આવતું. અત્યારે આપણે શહેર કહીએ છીએ, એ સમયે ઇકતા કહેવામાં આવતું. ઇકતાનો વડો ઇકતેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું. જેમ અત્યારે કલેક્ટર હોય છે દરેક જગ્યાએ, મામલતદાર, કલેક્ટર, એમ એ રીતે ત્યાં ઇકતા હતો.
પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર એટલે ટેક્સ ઉઘરાવવાનું હતું. સુલતાનની જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇખ્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલા. એટલે મેઇન તો દિલ્હી કેન્દ્રમાં જ શાસન ચાલતું હતું. સ્થાનિક શાસન, હવે જેમ ગામડાઓ હોય એ રીતે સ્થાનિક પ્રાંત પછી એકમ જિલ્લા તાલુકામાં વહેંચવામાં આવતો, જેને અનુક્રમે સિખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મૂકી કે મુકાદમ કરતો, જેને પટવારી અથવા કારકુન મદદ કરતા. બરાબર, જેમ અત્યારે ગામનો વહીવટ કરે એને સરપંચ કહેવામાં આવે છે, એમ એ સમયે મૂકી કે મુકાદમ કહેવામાં આવતો, તેને પટવારી અને કારકુન મદદ કરતા. જેમ અત્યારે તલાટી હોય છે દરેક ગામડામાં, એ સમયે પટવારી અથવા કારકુન મદદ કરતા હતા. હવે આવે છે કિલ્લા અને અન્ય બાંધકામ. હવે આ સલ્તનત કાળના સમયમાં કયા કયા કિલ્લાઓ બાંધવામાં આવ્યા હતા, કયા બાંધકામો થયા હતા? તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના ઇસ્લામ ધર્મના લોકો હતા, એટલે ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્યની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. પણ આ કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો. તેના અવસાન બાદ તેનો જમાઈ, આપણે વાત કરીએ આગળ જેમ ઇલ્તુમિસ હતો, આ ઇલ્તુમિસે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. ફિરોજ શાહ તુગલક અને સિકંદર લોધીએ તેનો જીર્ણોદ્ધાર, એટલે તૂટી ગઈ હોય કોઈ વસ્તુ એનું બાંધકામ કરાવે એને જીર્ણોદ્ધાર કહેવાય, તો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કુતુબુદ્દીન ઐબકે એક અન્ય ઇમારત ધાય દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે તે બનાવી હતી. ઇલ્તુમિસના સમયમાં હોજે શમસી ઈદગાહ, જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિંસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. બરાબર, તો આ રીતે કેટલાય કિલ્લા બનાવ્યા અલાઉદ્દીન ખિલજી. બરાબર, કુતુબુદ્દીન ઐબકે ધાય દિનકા ઝોપડા નામની અજમેરમાં આવેલી છે તે મસ્જિદ બાંધવામાં આવી હતી. ઇલ્તુમિસે કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું, તે પૂરું કરાવ્યું હતું. બરાબર, ઇલ્તુમિસના સમયમાં બીજું હોજે શમસી ઈદગાહ, જુમ્મા મસ્જિદનો વગેરેનું બાંધકામ થયું હતું. ખલજી વંશમાં અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો વગેરે બંધાવ્યા હતા. બરાબર, પૈયા તુગલક વંશ દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિંસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો એટલે શહેરો બનાવવામાં હતા. દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, જે આપણે સ્વિમિંગ પુલ કહીએ છીએ એ સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ, સિયાઉદ્દીન મકબરો મુખ્ય છે. તો આ વાત થઈ સલ્તનત કાળની. બરાબર, ઉત્તર ભારતમાં જે દિલ્હી સલ્તનત કાળનું હતું તેની ચર્ચા કરી. બરાબર, ચિત્રમાં તમે ઢાઈ દિનકા ઝોપડા અને કુતુબ મિનાર જોઈ શકો છો. હવે આવે છે વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્ય જ્યારે દિલ્હી, ઉત્તર ભારતમાં દિલ્હી સલ્તનતનું શાસન ચાલતું હતું ત્યારે એ સમયમાં દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય ચાલતું હતું, જેની સાલ છે ઈસવીસન 1336 થી ઈસવીસન 1646. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતની વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોધી વંશ
સામ્રાજ્યની ચર્ચા કરતા હતા કે તુગલક વંશ નિર્બળ પડ્યો, એના પછી દિલ્હી સલ્તનતની વિઘટન પ્રક્રિયા શરૂ થઈ. તુગલક વંશના શાસન નિર્બળ રાજાઓ હતા, એટલા માટે દિલ્હી સલ્તનતની વિઘટન પ્રક્રિયા, જે રાજ્યો જીતેલા હતા હવે એ ઓછા થવા લાગ્યા. એમાં સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની અને તૈમૂરનું આક્રમણ પણ એના લીધે સ્થિતિ વંશની હતી. તૈમૂરે બધી લૂંટ ચલાવી હતી, ઘણા રાજ્યોનો નાશ કર્યો હતો. આ બધી પરિસ્થિતિને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, એટલે પોતાનું સ્વતંત્ર શાસન સ્થાપ્યું. બરાબર, જેમાં વિજયનગર, દક્ષિણમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની રાજ્ય વિશે ચર્ચા મેળવવાના છીએ. તો હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓ હતા. ઈસવીસન 1336માં તુંગભદ્રા નદી આવેલી છે. તો આ નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો, એટલે નવું નગર વસાવ્યું. એનું નામ શું આપ્યું? વિજયનગર નામ આપ્યું. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. તો આ હરિહર અને બુક્કારાઈએ જે શહેર બનાવેલું વિજયનગર, એ શરૂઆતમાં એમના એક ગુરુ હતા વિદ્યારણ્ય. એ વિદ્યારણ્યના નામ ઉપરથી આ શહેરનું નામ શું હતું? વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે પછી આ વિદ્યાનગર હતું ને, બહુ બધા યુદ્ધો લડીને જીત મેળવવા લાગ્યું. તેથી એનું નામ શું પડી ગયું? વિજય. બહુ બધા વિજય મેળવ્યા એટલે વિજયનગર તરીકે ઓળખાણ પામ્યું. હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. કયા વંશના? સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, આ વિજયનગરમાં કયા કયા વંશો થઈ ગયા? જેમાં આગળ આપણે ચર્ચા કરી, ખલજી વંશ, ગુલામ વંશ, તુગલક વંશ. એમાં વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુલ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. હરિહર રાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુ વંશના શાસન પછી તુલુ વંશની સ્થાપના થઈ. સાલુ વંશ પછી કયો વંશ આવ્યો? તુલુ વંશ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક હતો, જે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. તમે તેનાલી રામનવાડી સિરિયલ જોઈ હશે, તો એમાં આવે છે રાજા કૃષ્ણદેવરાય. એ રાજા કૃષ્ણદેવરાયની અહીંયા વાત થયેલી છે. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા થતાં એણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી નથી. એટલે મોટાભાગનું જીવન એનું યુદ્ધો લડવામાં પસાર થયું હતું, તો પણ એને રાજ્ય બહુ સરસ રીતે ચલાવ્યું હતું. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી હતી, ખેતીવાડી માટે સમૃદ્ધ કર્યું હતું. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. કેટલાક નકામા વેરા હોય, ટેક્સ હોય, એ એમણે નાબૂદ કર્યા હતા, એટલે બંધ કર્યા હતા. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનને કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. એક માળવાના રાજા હતા, રાજા ભોજ. એ રીતે અમને કૃષ્ણદેવરાયને આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા હતા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં અંદરો અંદર સંઘર્ષ થવા માંડ્યા, લડાઈઓ થવા માંડી અને કાવતરા શરૂ થયા. 23મી જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું. આ તાલીકોટાનું યુદ્ધ થયું, એમાં વિજયનગરનો પરાજય થયો, પણ એ પરાજય પછી પણ 100 વર્ષ સુધી આનું શાસન ટકી રહ્યું. પરંતુ પહેલાં જેવું ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. એટલે પહેલાં જેવું જે નામના હતી એ રાજ્યની એવી મેળવી શક્યું નહીં. આવી જ એક રાજ્ય છે બહમની રાજ્ય. તો તુગલક વંશના સમયમાં દક્ષિણમાં જફ્ફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય લગભગ દોઢ સદી એટલે 150 વર્ષ સુધી દક્ષિણ ભારતની રાજનીતિ ઉપર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહેમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી.
પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. આ બહમની રાજ્ય હતું એમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્દથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક બીડર ને એ બધું કર્ણાટકમાં આવેલું છે હાલના સમયમાં. બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મુહમ્મદ ગવા હતો. કોણ હતો? મુહમ્મદ ગવા. તેણે સક્ષમ વહીવટીતંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની રાજ્ય એક મજબૂત રાજ્ય બન્યું હતું. પરંતુ ત્યારબાદ મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહેમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. દિલ્હી સલ્તનત શાસનનો અંત. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે એનો અંત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીકવાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના મુસ્લિમ મહારાજ્ય અનેક તડકી છાંયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાય તેનું પતન થયું. એટલે આ રીતે દિલ્હી સલ્તનત 350 વર્ષ સુધી આ રીતે કેટલાય રાજાઓ આવ્યા, ત્યાં કેટલાય નિર્માણો કરાવ્યા, કેટલા બાંધકામો બનાવડાયા, કેટલાય યુદ્ધો જીત્યા, કેટલાય રાજ્યો પ્રાપ્ત કર્યા, કેટલું હારી ગયા. આમ અલગ અલગ ઘટનાઓ બની હતી. તો આ રીતે આપણે આ પાઠમાં દિલ્હી સલ્તનત વિશે અને તેની સાથે સાથે વિજયનગર અને બહમની સામ્રાજ્ય વિશે પણ ચર્ચા કરી.